નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં માલપુરમાં ધોરણ 10ની પરીક્ષાનો શુભારંભ તિલક સાથે વિદ્યાર્થીઓનું સ્વાગત। અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે આજે ધોરણ 10 બોર્ડ પરીક્ષાનો શુભારંભ શાંતિપૂર્ણ ઉત્સાહપૂર્વક માહોલમાં થયો હતો। સ્થાનિક માધ્યમિક શાળામાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રોએ પરંપરાગત રીતે તિલક કરી સ્વાગત કર્યું હતું। વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરે તે પહેલા તેમને શુભેચ્છા પાઠવી અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તેવી પ્રેરણા આપવામાં આવી હતી। શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે પરીક્ષા જીવનનો મહત્વપૂર્ણ પડાવ છે, પરંતુ ગભરાવાની જરૂર નથી। શાંતિ, એકાગ્રતા અને સમયનું યોગ્ય આયોજન રાખીને લક્ષ્યો તો ચોક્કસ સફળતા મળશે। પરીક્ષા કેન્દ્ર ખાતે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। વર્ગખંડોમાં સ્વચ્છતા, બેઠકોની યોગ્ય ગોઠવણી તેમજ જરૂરી સૂચનાઓ સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સ્ટાફ દ્વારા પરીક્ષા નિયમો અંગે સમજણ આપી શિસ્તપૂર્ણ વાતાવરણ જાળવવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહ અને વિશ્વાસ સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કર્યો હતો। વાલીઓએ પોતાના સંતાનોને શુભકામનાઓ પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા। અરવલ્લી જિલ્લામાં પ્રથમ દિવસે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર મુકેશ દરજી, ધનસુરા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026ની બોર્ડની પરીક્ષાઓ આજ રોજ ચાલુ થઈ રહી છે। તેમાં માલપુર શ્રી પીજી મહેતા હાઈસ્કૂલમાં યુનિટ 1 અને યુનિટ 2 ની અંદર લગભગ 720 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે। ત્યારે દરેક વિદ્યાર્થીને અને વિદ્યાર્થી બહેનને કંકુ તિલક કરીને આજે આવકારવામાં આવ્યા છે। દરેક વિદ્યાર્થીઓ પોતાનું પેપર ખૂબ શાંતિપૂર્વક લખે અને ન્યાયિક રીતે વિદ્યાર્થીઓ પોતાનું પેપર આપી શકે એ માટે અમે બધા કટિબદ્ધ છીએ। તમામ વિદ્યાર્થીઓને આજના દિવસે પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।